ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમત ઉત્સવ 2026ના કરાયેલા આયોજનમાં વિજેતા થયેલા ખેલાડીઓને ઇનામ વિતરણ સાથે ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું। તો આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કુમાર કાપડિયા સહિતનાઓએ જણાવ્યું હતું કે ગત 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન શિક્ષણ સમિતિ દ્વારા રમત ઉત્સવ યોજાયો હતો, જેમાં વિજેતા થયેલા 12 રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ અને ટ્રોફી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને માજી ગુજરાત ભાજપ પ્રમુખ તથા સુરત નવસારીના સાંસદ CR પાટીલ, સુરત મેયર દક્ષિશ માવાણી અને સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ટ્રોફી તથા ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। સારી રીતે પોતાનું કામ કરે છે કે નહીં એના માટેની પણ સુપરવિઝનની વ્યવસ્થા એ ડીઓ અને શાસનાધિકારી એ સ્કૂલોમાં કરતા હોય છે અને શિક્ષણ સમિતિના સૌ સદસ્યો એમને માર્ગદર્શન કરીને એમને આગળ વધારતા હોય છે। શિક્ષણ સમિતિના સદસ્યોના માર્ગદર્શનથી જે અનેક સુધારાઓ આપણને જોવા મળ્યા, બાળકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો, બાળકો જે રીતે વિકાસ પામે છે એ આપણને જોવા મળ્યો, એનાથી ખરેખર એક આનંદની અનુભૂતિ થાય છે। અહીં જ્યારે પહેલી જ કૃતિ આવી ત્યારે એક જ કૃતિની અંદર આપણા દેશમાં રમાતી તમામ રમતો એ કૃતિમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી અને એટલે જ બધા મિક્સ મેં જ્યારે અધ્યક્ષને પૂછ્યું રાજેન્દ્રભાઈને કે આમાં કઈ સ્કૂલની આ કૃતિ છે, ત્યારે એમણે કહ્યું કે 353 સ્કૂલની સાથે સાથે બધી જ સ્કૂલોને મિક્સ કર્યું છે। હું એ શિક્ષકોને અભિનંદન આપીશ કે એમણે વિવિધતા સાથે એકતા એનું પ્રદર્શન અહીંયા એ કૃતિ દ્વારા કર્યું। બીજી પણ કૃતિ જ્યારે દીકરી હોય પોતે જ્યારે તલવારની સાથે એ કૃતિ રજૂ કરી ત્યારે એમનામાં રહેલી હિંમત, તલવાર ઉઠાવવાની જરૂર પડે તો દેશના રક્ષા કાજે અમે પણ સક્ષમ છીએ એવી મજબૂત માનસિકતા કેળવીને તલવારબાજી કરવાની તૈયારી સાથે એમણે જે અહીંયા કૃતિ રજૂ કરી છે એ દીકરીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।